ભરૂચમાં વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવનાર આચાર્ય કમલેશ રાવલની પોલીસે ધરપકડ કરી છે। ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ધોરણ 10ની વિદ્યાર્થીનીને શાળાના આચાર્યએ જ વર્ષ 2022માં અને વર્ષ 2024માં વિદ્યાર્થીની સાથે બીભત્સ ચેનચાળા કરી હવસનો શિકાર બનાવી હતી। આરોપી આચાર્યએ વિદ્યાર્થીનીને નાપાસ કરવાની અને કોઈને ન કહેવાની ધમકી આપીને બીભત્સ ચેનચાળા કરતો હતો। ત્યારે દીકરીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે 3 દિવસથી ફરાર હવસખોર ઇન્ચાર્જ આચાર્યને જેલના સળિયા પાછળ ધકેલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ છાત્રા જ્યારે એના ક્લાસરૂમમાં બેઠેલી હોય તે વખતે આ આરોપી કમલેશ રાવળ કે જે વાઇસ પ્રિન્સિપાલ છે સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એને અવારનવાર બોલાવતો અને એની ઓફિસમાં બોલાવીને એકાંતના લાભમાં એને બળજબરીપૂર્વક એને ધમકી આપીને કે જો તું કોઈને કહીશ તો તને સ્કૂલમાંથી નપાસ કરવામાં આવશે, તને બદનામ કરવામાં આવશે એમ કહીને એની સાથે દુષ્કૃત્ય કરતો। તમે રોકડ કે ઘરેણાની ચોરી વિશે સાંભળ્યું હશે, પરંતુ નર્મદાના રાજપીપળા શહેરમાં અનોખી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાજપીપળાના રાજવંત પેલેસમાંથી પિસ્તલ સહિત રાજાના સહી કરેલા ચેકની ચોરી કરવામાં આવી છે। ચેક તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી કુલ 10.40 લાખની ચોરી કરવામાં આવી છે। 5 જેટલા ચોરોએ સાથે મળી રાજવંત પેલેસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આ ચેકની ચોરી કરી તેમણે બેંકમાંથી પૈસા કઢાવતા સમગ્ર હકીકત સામે આવી। આ પૈસાથી ચોરોએ 3 ગાડીઓ ખરીદી હતી। પોતાના શોખ મોજ પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે 5 આરોપીઓને ઝડપી મુદ્દામાલ रिकवर કર્યો છે। चोरी के पीछे जो इनका ऑब्जेक्टिव था वो इनकी लालच थी कि पैसों की लालच, और उनसे जो इनकी प्लानिंग थी कि ये उससे अपने गाड़ी और बाइक वगैरह की इनको खरीदारी करनी थी। उसकी वजह से उन्होंने बाइक की चोरी का और वेपन चोरी का प्लानिंग बनाया है ताकि वो पैसे उनके पास आ सके। पूरे गुनाह को इन्होंने पिछले 3-4 महीने में अमल में लाया है। इन्होंने राजा जी के पास से मल्टीपल चेक चोरी करे हैं जो कि ऑलरेडी साइंड थे। फिर उसके अंदर इन्होंने रकम भर के और रिस्पेक्टिव उनके बैंक से ये पैसे विड्रॉ किए हैं। समाचारों में आगे बढ़िए ते पहला रोका